નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને આજનું એજન્ડા સાથે હું છું નુપુર। અને સ્વાભાવિક રીતે જ શું કહેવા માંગે છે મતદાર, આજે આ જ સવાલને લઈને ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, બીટીપી હોય, એસપી, બીએસપી સહિત 39 પાર્ટીઓ માથું ખજવાળતી થઈ ગઈ છે। કારણ કે આજનું મતદાન થયું છે એણે રાજનેતાઓને, રાજકીય પાર્ટીઓને વિચારતા કરી દીધા છે। લગભગ સરેરાશ 60% જેટલું મતદાન, 60%થી થોડું વધુ, એક્ઝેક્ટ આંકડો હજી આવવાનો બાકી છે, પણ લગભગ 60%થી થોડું વધારે મતદાન થયું છે આજે, અને એણે સૌ કોઈને અચંબિત કરી દીધા છે। ગામડાઓમાં વધારે મતદાન થયું છે, શહેરોમાં ઉદાસીનતા જોવા મળી છે, અને સૌથી મોટી સરપ્રાઇઝ આદિવાસી પટ્ટામાંથી, દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાંથી સામે આવી છે કે જ્યાં આ વખતે આદિવાસી સમાજે ખૂબ મોટું મતદાન કર્યું છે અને બધાને સરપ્રાઇઝ આપી છે। ત્યારે કેટલું મતદાન થયું છે વોટિંગ મીટરથી પણ એકવાર આપને બતાવવાનો અમે પ્રયત્ન કરીએ કે ભાઈ ક્યાં કેટલું મતદાન, કેવી રીતનું, આજનો દિવસ કેવો રહ્યો। પહેલા તબક્કાનું આ 89 બેઠકો માટેનું જે મતદાન થયું છે, પહેલા તબક્કામાં જે 77.73% મતદાન વ્યારાની અંદર 2017માં થયું હતું, આ વખતે 65.29% મતદાન વ્યારાની અંદર થયું છે। ડાંગ જિલ્લાની વાત કરીએ, ડાંગ બેઠકની વાત કરીએ તો 2017માં 73.70% થયું હતું, 64.84% મતદાન આ વખતે થયું છે, એટલે ગઈ વખત કરતાં ઓછું મતદાન ઓફકોર્સ છે, પણ બીજી બધી બેઠકો કરતાં ઘણું વધારે મતદાન છે। વાંસદાની વાત કરીએ, 2017માં 77.53% મતદાન થયું હતું, 2022ની અંદર વાંસદામાં 70.22% મતદાન થયું છે। આ બધા જ એ આદિવાસી બેલ્ટના સીટો છે કે જેની ઉપર હંમેશા દરેક પક્ષની નજર રહેતી હોય છે। ગણદેવીમાં 2017માં 74.1% મતદાન થયું, આ વખતે ત્યાં પણ ઓછું મતદાન, 66.24% મતદાન થયું છે। જલાલપુરમાં 2017ના વર્ષની ચૂંટણીની અંદર 71.93% મતદાન થયું હતું, હવે 2022ની અંદર 67.13% મતદાન જલાલપુરની અંદર થયું છે। નવસારી કે જેની ઉપર સૌની મીટ હંમેશા મંડાયેલી રહેતી હોય છે, 2017માં 71.3% મતદાન, આ વખતે 10% ઓછું, 61% જેટલું મતદાન અહીંયા થયું છે। વલસાડની અંદર 2017ની અંદર 68.96%, 2022માં એટલે કે આજે 61.32% મતદાન થયું છે। એટલે આ એ બધી બેઠકો છે કે જ્યાં આગળ આદિવાસી પ્રભાવી વિસ્તારો છે, અને એ આદિવાસી પ્રભાવ હંમેશા દરેક પાર્ટી પોતાના અંકે કરવા પ્રયત્નો કરતી હોય છે। ભરૂચમાં 67.52% અને 54.35%, આ વખતે બહુ મોટો ડિફરન્સ ભરૂચની અંદર જોવા મળ્યો છે। ઝઘડિયા બેઠક જેમાં 81.44% મતદાન થયું હતું 2017માં, આ વખતે 77.65% મતદાન થયું છે। બહુ જ મોટો તફાવત 2017 અને 2022માં જોવા મળે છે। વાગરામાં 76.94ની સામે આ વખતે 63.10% મતદાન થયું છે 2017 અને 2022ની સરખામણીમાં વાત કરીએ તો। આ નીચર બેઠકના આંકડા હવે બતાવીએ છીએ આપને। 80.80% મતદાન 17માં થયું હતું, અને આજે 77.87% મતદાન નીજર બેઠક ઉપર આજે થયું છે। સુરત પૂર્વની વાત કરીએ, સુરત પૂર્વમાં 2017માં 67.25%, આ વખતે 62.90% મતદાન સુરત પૂર્વમાં થયું હતું। આ સુરત ઉત્તરના આંકડા હવે તમારી સામે આવી રહ્યા છે, 64.6%, 55.32% આ વખતે મતદાન થયું છે। ઘણો મોટો ડિફરન્સ આ બેઠકમાં પણ દેખાય છે। સુરત પશ્ચિમ બેઠકની વાત કરીએ તો 67.68%, અને આ વખતે 60.4% જેટલું જ મતદાન અહીંયા થયું છે। કતારગામ સુરતની આ બેઠક, આ વખતે ત્રિપાંખીયો જંગ, અને 65.1%, 64.8%, એટલે બહુ મોટો ડિફરન્સ 2017 ને 22માં કતારગામમાં તો જોવા નથી મળ્યો। હવે લિંબાયતના આંકડા જોઈએ કે લિંબાયતમાં 65.65% મતદાન થયું હતું, આ વખતે 58.52% સુરતની અંદર આ મતદાન સાંજે 5 વાગ્યા સુધીમાં થયું છે। હવે આ જે બેઠકો અત્યારે, ખંભાળિયા બેઠક, હવે સૌરાષ્ટ્રની વાત કરીએ, આ વખતે ખંભાળિયા બેઠક પણ હાઈ પ્રોફાઇલ બની છે, 60.28, 60.29, ગઈ વખત જેટલું જ મતદાન સરેરાશ આ વખતે અહીંયા પણ થયું છે, ને બધા વિમાસણમાં મુકાયા છે કે કોના તરફી આ મતદાન થયું છે। અમરેલીની અંદર 65.35%, 55.76% મતદાન આ વખતે અમરેલીની અંદર થયું છે। અહીંયા પણ ઘણો વાસ્ટ ડિફરન્સ, મોટો અંતર અહીંયા આગળ છે। ધારી બેઠક કે જ્યાં 2019માં પેટા ચૂંટણી પણ આવી, પણ 17ના આંકડા 59.90%, 52.70%, 2022માં ધારી બેઠક ઉપરથી લાઠી બેઠકની હવે આગળ વાત કરી લઈએ, 61.89% લાઠી બેઠક ઉપર મતદાન થયું હતું। ભાવનગર પશ્ચિમના આ આંકડા કે જ્યાં 62.59%, 54.56% 2022ની અંદર ઘણો મોટો ડિફરન્સ, અમુક બેઠકો ઉપર 10% કરતાં વધારેનો ડિફરન્સ આ વખતે દેખાય છે। આ ગારિયાધાર બેઠક 55.62%, અહીંયા આગળ મતદાન વધારે થયું છે ગઈ વખત કરતાં, 59.30% બેઠક, આ બેઠક ઉપર વધારે મતદાન થયું છે, 59.30% મતદાન થયું છે। એટલે મહુવા બેઠક 64.43% અને
96% આ ડિફરન્સ 2 વર્ષનો એટલે 2 ટર્મનો 2017 અને 2022નો મોરબી 71.67 અને 67.16% આ વખતનું મતદાન 2017 અને 2022નો આ ડિફરન્સ છે. અહીંયા પણ મતદાન ઘટ્યું છે. ટંકારા બેઠક અહીંયા પણ 74.50%, 64.23%. મોરબી જિલ્લામાં કોંગ્રેસે તો ગઈ વખતે વ્હાઇટ વોશ કર્યો, તો આ વખતે જોઈએ શું થાય છે. હવે રાજકોટ પશ્ચિમની બેઠક હાઈ પ્રોફાઇલ બેઠક રહી છે, ભાજપનો ગઢ કહેવાય છે. 68.48, 17માં 55.50%. 2022ની અંદર આ મતદાન થયું છે. જૂનાગઢ બેઠક કે જ્યાં આગળ કોંગ્રેસ જીતી હતી 17માં 60.45%, એ વખતે મતદાન થયું હતું 58.20%. 2022ની અંદર મતદાન થયું છે. અને આ જામનગર ઉત્તરના આંકડા તમારી સામે છે, ત્યાં પણ મતદાન ઘણું ઓછું, 10% ઓછું ગઈ વખત કરતાં લગભગ દેખાઈ રહ્યું છે. એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને એના સહિતના 19 જિલ્લાઓમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થયું. કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં. અને એક અનોખો ઇતિહાસ એની સાથે અમદાવાદની ધરતી પર પણ રચાયો. રથયાત્રા વખતે જે દ્રશ્યો શહેરના વિસ્તારમાં જોવા મળતા હોય છે, એવા જ દ્રશ્યો આજે પણ જોવા મળ્યા. પણ આજે યાત્રા નહીં, પણ રોડ શો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો. અને આ રોડ શો પાછળ રાજકીય ગણિત શું છે, બધાની ચર્ચાનો વિષય એ જ છે કે રાજનીતિના ઇતિહાસમાં આટલો મોટો 32 કિલોમીટરનો રોડ શો કદાચ ક્યારેય નથી થયો, પહેલી વાર થયો. આખરે કારણ શું, એનો જવાબ જોઈ લો પહેલા. અમદાવાદ શહેર, વિશાળ જનમેદની, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઐતિહાસિક રોડ શો. કદાચ આવી જનમેદની તમે રથયાત્રા વખતે જોઈએ હશે. કલ્પના નહીં કરી હોય કે કોઈ રાજકીય યાત્રા આવી પણ હશે. આ અકલ્પનીય અને અવિશ્વસનીય દ્રશ્યો રાજકીય ઇતિહાસમાં આજે પહેલી વખત સામે આવ્યા છે. રોડ શો તો આ પહેલા પણ અનેક થયા છે. જો કે આજની તારીખ ઇતિહાસના પન્ના ઉપર કેસરિયા રંગે કંઈક આ રીતે કેદ થઈ છે. 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન ગુજરાતમાં આજે પૂર્ણ થયું છે. જો કે 5 ડિસેમ્બરના રોજ થનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રધાનમંત્રી મોદીએ 32 કિલોમીટરનો લાંબો રોડ શો શહેરના 35થી વધુ વિસ્તારો અને વિધાનસભાની 16 બેઠકોને ધ્યાનમાં રાખી માત્ર 2 કલાકમાં પૂર્ણ કર્યો. શહેરના નરોડા વિસ્તારથી પીએમ મોદીનો રોડ શો શરૂ થયો. ત્યારબાદ નરોડા પાટિયા, કૃષ્ણનગર, હીરાવાડી, સુહાના રેસ્ટોરન્ટ, શ્યામ શિખર, બાપુનગર, ખોડિયારનગર, વિરાટનગર, સોનીની ચાલી, રાજેન્દ્રનગર, રબારી કોલોની, હાટકેશ્વર, ખોખરા સર્કલ, અનુપમ બ્રિજ, ભુલાભાઈ 4 રસ્તા, મંગલ વિકાસ 4 રસ્તા, ચંદ્રનગર, ધરણીધર, જીવરાજ પાર્ક, શ્યામલ, શિવરંજની, હેલ્મેટ 4 રસ્તા, એઈસી 4 રસ્તા, પલ્લવ 4 રસ્તા, પ્રભાત ચોક, અખબારનગર, વ્યાસવાડી, આરટીઓ સર્કલ, સાબરમતી પાવર હાઉસ, વિસત અને છેલ્લે ચાંદખેડામાં આ રૂટનું સમાપન થયું. પ્રધાનમંત્રીના આ રોડ શોની રાજકીય અસર કેટલી છે, હવે તેના ઉપર એક નજર કરીએ તો અમદાવાદ જિલ્લામાં વિધાનસભાની કુલ 21 બેઠકો છે, જે પૈકી શહેરની 16 બેઠકો 32 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રીએ કવર કરી લીધી છે. કારણ કે શહેરની તમામ બેઠકો ઉપર ભાજપની આ વખતની ચૂંટણીમાં બાજ નજર છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકમાં સેંધ પાડવાની પણ ભાજપની રણનીતિ છે. તો દરિયાપુર, જમાલપુર ખાડિયા, દાણીલીમડા અને બાપુનગરના સમીકરણો પણ બદલી નાખવાના ભાજપના પ્રયાસ રહ્યા છે. આ ઉપરાંત શહેરી મતદારો ભાજપની સાથે જ છે તે દર્શાવવાનો પ્રયાસ પણ આ રેલી મારફતે દર્શાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આક્રમક પ્રચાર બાદ ખુદ પીએમ મોદીનો રોડ શો રાજકીય સમીકરણ પણ બદલી શકે છે. મહત્વનું છે કે ભારતના ઇતિહાસમાં પણ આ સૌથી મોટો ચૂંટણી પ્રચાર આજે રોડ શો મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે. 32 કિલોમીટર જેટલા લાંબા રોડ શોમાં મોટાભાગનું અમદાવાદ ભાજપે આજે કવર કરી લીધું છે. પ્રધાનમંત્રી મોદીને મેદાનમાં ઉતારવાનો સીધો મતલબ એ થાય કે તેનો સીધો લાભ ભાજપના ઉમેદવારને મળી શકે છે. પીએમ મોદીનું કરિશ્માઈ વ્યક્તિત્વ કાર્યકરોમાં જીતનું જોમ ભરે તો તેની અસર ગાંધીનગર અને ખેડા જિલ્લામાં પણ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે આજનું મતદાન થયું છે એ લોકોને માથું ખજવાળતા કરી દીધું છે. પણ મતદાન પત્યું કે તરત જ બીજા
તબક્કા માટેનો પ્રચાર પૂરજોશથી વડાપ્રધાને શરૂ કર્યો. એવું નથી કે ખાલી વડાપ્રધાને જ આજે આ પ્રચાર કર્યો છે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદની અંદર રોડ શો કર્યો અને જાણે કાર્પેટ બોમ્બિંગ કરતા હોય એ રીતે આ પ્રચાર કર્યો છે. પણ પ્રથમ તબક્કો, બીજો તબક્કો, આ બંનેને લઈને જો એક સંયુક્ત ચર્ચા કરીએ. મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી દીપકભાઈ જોશી છે, સાથે જ પાર્થિવભાઈ કઠવાડિયા કોંગ્રેસમાંથી મારી સાથે છે, અને પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક. આપ ત્રણેયનું સ્વાગત છે. અચ્છા, સૌથી પહેલાં તો પ્રશાંતભાઈ, આજે તમારી પાસે આવવાનું બને છે કે ભાઈ આ મતદાનની પેટર્ન આ વખતે બદલાયેલી જોવા મળી. જે આદિવાસી પટ્ટો છે, સરેરાશ મતદાનમાં એનાથી વધારે મતદાન બીજા બધા કરતાં ત્યાંથી વધારે આવે છે. નીરસતા પણ ક્યાંક જોવા મળે છે. ઓછું મતદાન થયું છે. સૂચવે છે શું? એટલે આમ તો આપણને જ્યારથી એંધાણ હતા કે હવે ચૂંટણી આવે છે, 2022 આવી ગયું, ગુજરાત આવે છે, ત્યારથી આ બધી પેટર્નો બદલાય. શરૂઆતમાં આમ આદમી પાર્ટીનું જોર બહુ ચાલ્યું, ફુગ્ગો બહુ ફૂલેલો હતો એકદમ, એ એરમાં એ બલૂન જે આખો હતો એર ભરેલો, એમાં ક્યાંક ટાંકણી વાગી ગઈ ઇલેક્શન નજીક આવતા. પછી ઇલેક્શન નજીક આવ્યું અને પ્રચાર ચાલુ થયા, તો પ્રચારમાં એ લોકોને ચિંતા દેખાઈ કે યાર મતદારોમાં ઉત્સાહ જોવા મળતો નથી. આપણે જઈએ પ્રચાર જેવું, એટલે ઇવન આપણને પોતે, અમે મીડિયા મિત્રો સાથે વાત કરતા કે આખો મહિનો આજે ઇલેક્શનનો એક ફેઝ પૂરો થઈ ગયો, કેમ માહોલ ના જામ્યો કે આ ચૂંટણી આવે છે, ચૂંટણી આવે છે. બરાબર, ચૂંટણી હું કહું છું, સરકાર એટલે પુનરાવર્તન થાય કે પરિવર્તન થાય, પણ મતદારોમાં એક પેલું હોવું જોઈએ કે ભાઈ હા, મારો નેતા ચૂંટવાનો છે, મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. હવે આ ઓછું મતદાન, આમ નોર્મલી એવું હોય કે વધારે મતદાન થયું તો આપણે એવું માનીએ સરકારના વિરોધમાં, કારણ કે ચોક્કસથી કોઈ એક સમાજ, એક આંદોલન, એક વિરોધ વિગ્રહ જે ઊભો થયો હોય, એ લોકો નક્કી કરે બધા જૂથમાં કે આ વખતે સરકારને પાડી દેવાની છે, એટલે બધા એક થવાનું છે. જેમ કે અત્યારે તો જો દરેક જે સીટ તમે બોલ્યા નુપુર, એ બધામાં 5-5% ઓછું મતદાન થયું છે. એ 5-5% ઓછું એટલે શું થયું હોય કે વિરોધનો વંટોળ હોય ને, કાં ઘરમાં બેહી રહ્યા હોય, કાં નિષ્ક્રિય, એટલે એ વતન સુધી બી ન ગયા હોય. જે લોકો બહાર હોય એ વતન સુધી સ્પેશિયલ ના આવ્યા હોય. જ્યારે કોઈ આંદોલન હોય, કોઈ સમાજનો એક મેળાવડો હોય કે આપણે બધા એક થઈ જવાનું છે અને આ વખતે મતદાન કરવાનું છે, તો બધા ગમે ત્યાંથી દુનિયાના છેડામાંથી પણ આવી જાય અને મતદાન કરે. અને ગઈ વખતે પણ એવું નહોતું થયું, કારણ કે 17માં 2012ની સરખામણીથી ઓછું મતદાન હતું. જો તમે સરેરાશ મતદાન જુઓ પ્રશાંતભાઈ, તો કારણ કે ગઈ વખતે તો એક નહીં ઘણા બધા આંદોલનો હતા. દલિત આંદોલન હોય, ઓબીસી આંદોલન, પાટીદાર આંદોલન સૌથી મોટું હતું. પણ એમ છતાં પણ આ વખતનું તો બિલકુલ ઓછું મતદાન છે. એટલે સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી બંનેના નેતાઓ માથું ખજવાળતા થઈ ગયા છે. અને એમાં પણ દીપકભાઈ, ભારતીય જનતા પાર્ટીએ જે દાવા કર્યા છે 150+ જીતવાના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલો મોટો રોડ શો કરવો પડ્યો હોય, કંઈક તો એંધાણ મળ્યા હશે એવું લાગે છે. જે પરિસ્થિતિની જે આપણે વાતચીત કરીએ છીએ, તો ગયે વખતે પાટીદાર આંદોલન હતું, પણ આ વખતે એવી કોઈ ઇફેક્ટ છે નહીં. ભારતીય જનતા પાર્ટીને આજે અત્યારે જે 89 સીટોવાળું જે છે, 89 સીટ્સ, એમાં સૌરાષ્ટ્ર કચ્છની જે છે એમાં 54 સીટ છે, અને દક્ષિણ ગુજરાતની છે 35 સીટો છે. મેક્સિમમ સીટો ત્યાંથી મળશે. જે 54 સીટો છે એમાંથી પણ અમને પૂરેપૂરી આશા છે કે લગભગ 45 થી 50 સીટની આસપાસ ત્યાં થશે. અચ્છા, ગઈ વખતના 3 જિલ્લા વ્હાઇટ વોશ થયા હતા, અમરેલી, સુરેન્દ્રનગર અને મોરબી. એનું કવરઅપ આ વખતે થશે 100%. ગયે વખતે તમે જોયું હશે કે પાટીદાર આંદોલનની જે મેક્સિમમ જે ઇફેક્ટ હતી એ સૌરાષ્ટ્રમાં હતી. આ વખતે એવું નથી. અને પાટીદાર નેતાઓ, જે નેતાઓ જે આંદોલન કરતા હતા, એ નેતાઓને પણ ખ્યાલ આવી ગયો હતો કે આ આંદોલન કોણ કરાવી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે પ્રજાને તો આ વખતે પૂરેપૂરો ખ્યાલ છે કે ગયા વખતે જે રીતે એ લોકોએ જે ખોટી રીતે જે વસ્તુ મૂકીને જે અપપ્રચાર કર્યો ને ભ્રમિત કરવામાં આવ્યા, આ બાબત આ વખતે બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. એટલા માટે હું સ્પષ્ટ કહું છું કે સૌરાષ્ટ્ર નો જે પોર્શન છે એની અંદર મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે દર વખતે જે પેટર્ન જોવા મળે છે પાછી આ વખતે જોવા મળશે. સૌરાષ્ટ્રમાંથી ગાંધીનગરનો રસ્તો જતો દેખાશે. ચલો પાર્થિવભાઈ, આગળ એની બાબતે ચર્ચા કરીએ. પણ પાર્થિવભાઈ, દક્ષિણમાં વધારે મતદાન થયું છે, ત્યાં આગળ કોંગ્રેસ પણ મજબૂત છે ઘણી બધી જગ્યાએ, મોટાભાગની જગ્યાએ આદિવાસી બેલ્ટની અંદર, પણ ત્યાં વધારે મતદાન થયું છે. એવું નથી ને કે ક્યાંક કોંગ્રેસના ધારાસભ્યોને ચિંતા કરવા જેવું હોય? નુપુરભાઈ, ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ આપણે, અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની જે વાત થાય છે, ગઈ વખતે અમને 8 જેવી બેઠકો સમગ્ર દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી 8 બેઠકો મળી હતી. આ વખતની પરિસ્થિતિ થોડીક એના કરતાં અલગ એટલા માટે છે કે પાર તાપી રિવરલિંગ પ્રોજેક્ટની વાત હોય, ભારતવાલા પ્રોજેક્ટની વાત હોય, ક્યાંક ને ક્યાંક ગરીબ આદિવાસીઓની જમીન છીનવાઈ રહી હોય, ગરીબ ખેડૂતોની જમીન છીનવાઈ રહી હોય, અને મોટા પ્રમાણમાં ત્યાં આદિવાસીઓ અને ખેડૂતોમાં ખૂબ મોટા પ્રમાણમાં નારાજગી. એ જ રીતે નર્મદા જિલ્લામાં
સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટની વાત હોય કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓની જમીન લઈ અને બીજા લોકોને કે ઉદ્યોગપતિઓને ફાળવવાની બાબત હોય, ભરૂચ જિલ્લામાં પ્રદૂષણનો બહુ મોટો પ્રશ્ન, સાથે સાથે રોજગારીના બહુ મોટા પ્રશ્નો, અને ઓવરઓલ જોવા જઈએ તો લો એન્ડ ઓર્ડરનો પણ બહુ મોટો પ્રશ્ન પણ સુરતમાં બીજેપી પણ એક જોયો. મુદ્દો ત્યારે પાર્થિવભાઈ લઈ આવી બિરસા દાદાનો મુદ્દો ત્યાં આગળ એમનું સન્માન બીજેપી બિરસા કરે વગેરે દાદા, વગેરે. હા, એટલે તો એ નુપુરભાઈ ત્યાં આગળ એ soft corner મળશે બિરસા કે નહીં? દાદાના સન્માનની વાત કરે અને સંતરામપુરના કડાણામાં બિરસા મુંડાજીની પ્રતિમા હોય તોડી પાડવામાં આવે ને હજી સુધી કોઈ એનો ગુનેગાર પકડાયો ના હોય, એ પણ આદિવાસી ભાઈઓ બહેનો જાણે છે. કેટલો પ્રેમ આદિવાસી ભાઈઓ બહેનો પ્રત્યે ભાજપની સરકારને છે એ પણ સારી રીતે આપણા ગુજરાતના આદિવાસી ભાઈઓ બહેનો જાણે છે. ત્યારે ચોક્કસપણે આ વખતના જે મુદ્દા હતા, ચૂંટણીના જે મુદ્દા હતા, ચૂંટણીનો ખાસ કરીને અગત્યનો મુદ્દો હતો મોંઘવારી. આજે પરિસ્થિતિ એવી છે કે ગેસનો બાટલો 1100 ને પાર થયો છે. આદિવાસી ભાઈઓ બહેનો નહીં પણ ગુજરાતના દરેક માતાઓ બહેનો પૂછે છે કે ઓલા બેન જે બાટલો લઈને દિલ્હીમાં આંદોલન કરતા હતા 400 રૂપિયાના, એ બેન ક્યાં છે? સ્મૃતિબેન. બીજી વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટી બિલની વાત કરીએ તો એટલા બધા અહંકારમાં સરકાર કહેવાય કે ચૂંટણી ચાલુ થયા પછી પણ યુનિટના ભાવ વધારી દે. આ પ્રકારની ઘટનાઓ ઘટે. દિવાળીના સમયે તેલનો ડબ્બો 3000 ને પાર થઈ ગયો હોય. આ ઘણી બધી કેટલીક પ્રેક્ટિકલ વાતો, હું પ્રેક્ટિકલ એટલા માટે કહીશ જે પાર્થિવભાઈએ કહ્યું કે મને તમને દરેક વ્યક્તિને જે મોંઘવારી જેવી વસ્તુઓ સીધી અસર કરે છે, પછી એને તમે યુક્રેનનું નામ આપો કે તમે પછી એ ગમે તે કોરોના મહામારીનું નામ આપો, પણ લોકો પરેશાન તો છે, એ વાત તો છે, એની અસર પણ નહીં થાય, એ પણ એન્ટી ઇન્કમ્બન્સી નહીં ગણો? તમારે પણ આ મારા ખ્યાલથી ઇલેક્શન દરમિયાન તમારે પણ પ્રવાસ થયો હશે દરેક કોઈ પણ વિધાનસભાની સીટનો. હું એક મારો પણ એક પ્રશ્ન છે, ત્યારે તમને પણ એ પ્રજાના જવાબો મળ્યા હશે. ઘણાએ આ વાત કરી હશે કે તમે ધારો કે સામેથી પ્રશ્ન પૂછો કે મોંઘવારી, બેરોજગારી, આ બધા પ્રશ્નો ઊભા થયેલા છે, તો તમારું શું કહેવું છે? તમે કોને, કઈ બાજુનું તમારું મતદાન રહેશે? તમે કઈ રીતનું કરશો? જવાબમાં એ લોકો એ કહેતા હશે કે ગમે તે વસ્તુ હશે મેં ભારતીય જનતા પાર્ટીને આપશે. ના સાહેબ, આમાં તમને થોડાક સુધારી દઉં. આમાં એવું થયું કે ઘણી ડિબેટમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચવાના હોય તો ક્યાંક એક મોંઘવારી જેવો મુદ્દો રહી ગયો હોય તો લોકો આવીને મારો કોલર પકડતા કે મોંઘવારીના મુદ્દે તો ચર્ચા કરો નુપુરભાઈ, એ મુદ્દો કેમ છોડી દીધો? આવી વાત થતી હતી. હા, પણ એ હું તમને કહું કે ટોટલ 75 વર્ષ આપણે આઝાદ થયા, એમાં 75 વર્ષ આપણે 27 વર્ષ ગુજરાતના કરીએ ભારતીય જનતા પાર્ટીના, તો 48 વર્ષ જે થયા એમાં તો કોંગ્રેસે શાસન કર્યું છે. હું એક વાત કરું છું, 1971ની વાતચીત કરીએ તો ત્યારે આપણે પેટ્રોલનો ભાવ કેટલો હતો? 1 રૂપિયો ને સમથિંગ હતા. 1995માં જોઈએ, 2014ની અંદર આપણે જોઈએ ત્યારે 71 રૂપિયા થઈ ગયા હતા. આ જ કોંગ્રેસ જે પ્રજાને જે ગુમરાહ કરી રહી છે એ જવાબ આપે કે 1 રૂપિયામાંથી 71 રૂપિયા કેમ થયા? ચાલો જવાબ આપે લઈ લઈએ. જવાબ. એમની ઉપર ઢોળ્યું છે જ્યારે અમારા કોંગ્રેસ. 71 ચાલો. ઉપરથી ઠંડુ થાય ત્યારે મોંઘવારી કહે છે, પણ 1 રૂપિયાથી 71 રૂપિયા થયા એનો જવાબ આપે ક્યારે કેમ ચાલો થયા? પાર્થિવભાઈ જવાબ આપી દો. 1971ની વાત કરે છે એટલે મેં પૂછ્યું કે 1971માં એક વકીલની ફી કેટલી હતી ને અત્યારે કેટલી છે? બસ આ જ જવાબ છે. તમે જે મોંઘવારીવાળી જે બીજી વાત કરું, કરીને જે હવે એની ગુમરાહ વાત કરો બીજી છો, બાજુ વાત આ કરું. છે વાતચીત. બીજી વાત એક કરું કે 14 પહેલા એક્સાઇઝ ડ્યુટી કેટલી હતી પેટ્રોલ અને ડીઝલ ઉપર? 3 રૂપિયા, 4 રૂપિયા, 2 રૂપિયા, 1 રૂપિયામાંથી 71 રૂપિયા કેમ થયું એ તમે મને બતાવો. 3 રૂપિયા અને 9 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી હતી. ગોળ ગોળ નહીં. તમે એક્સાઇઝ મોંઘવારીની ડ્યુટી વાતચીત કરો છો. તમે મને 32 એટલું રૂપિયા લાગુ બતાવો. કરી. 1 રૂપિયાની 28 વસ્તુ રૂપિયા વધારી. તમે એક્સાઇઝ ડ્યુટી ને બધાની વાત તમે છોડો. નુપુરભાઈ, હું તો એમ કહું, આમ પ્રજાને તો 1 રૂપિયા ને 71 રૂપિયા આપવા પડે છે ને. 26 મને તમે એનો મને જવાબ. સવાલ કર્યો છે, જવાબ એમ દીપકભાઈ મને ચાલો, આપવા દો. સાંભળી લઈએ. હા. કે 26 લાખ કરોડ રૂપિયા તમે લોકોના ખિસ્સામાંથી એક્સાઇઝ ડ્યુટીના નામે ખંખેરી લીધા. આ પુરાવા છે આના. પહેલા 3 રૂપિયા હતી એક્સાઇઝ ડ્યુટી, તમે વધારીને 32 રૂપિયા કરી. એટલે ચોક્કસપણે એ સવાલ પૂછીએ છે કે પહેલા તમે એવું નહોતા કહેતા કે આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાવ વધ્યો તો અમે ભાવ વધાર્યો, તો આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાવ ઘટ્યો તો તમે ઘટાડો ને. અરે સાહેબ, પણ એક તમે simple એક્સાઇઝ logic આપો. તમે એક્સાઇઝ એકના ડ્યુટી 71 થયા નાખી. કેવી રીતે? એક્સાઇઝ ડ્યુટી તો જીએસટી હેઠળ લઈ આવો ને. તમે શું કામ, તમને શું વાંધો છે? પેટ્રોલ ડીઝલ ને જીએસટી હેઠળ લઈ આવો. ચાલો, તમે મારી વાત જીએસટી સાંભળો. હેઠળ ઉપર લઈ આવો, શું વાંધો છે? જ્યારે લાવવાનું આવશે મને ત્યારે એ કહો, પણ અમે લઈ કેમ લઈશું. નથી લાવતા? 8 ત્યારે અમે વર્ષથી પણ લઈ તમારું શાસન લઈશું. છે. ચાલો, પણ તમે જ્યારે વાતચીત ઓકે. કરો છો કે મોંઘવારી થઈ ગઈ, અરે મોંઘવારી થઈ મોંઘવારી, ગઈ, આનો જવાબ તમે અરે સ્પષ્ટ પ્રજાને આપો મોંઘવારી ને. એટલે 1 મહિનામાં શાકભાજીમાં 40% ભાવ તમારા વધ્યો વખતે છે. 75% ભાવ વધ્યો.
અમારા વખતે 22% વધે ત્યાં મોંઘવારીની વાતચીત કરો છો. એક્સાઇઝ ડ્યુટી 400 ગણી વધી ગઈ એ એની વાત બધી કરો ને. ગોળ વાતો પ્રજાને અરે નથી સાચી પસંદ. હકીકત બોલો ને. પ્રજાના ચાલો ખિસ્સામાંથી ઓકે કોઈ ઓકે રૂપિયા દીપકભાઈ ગયા છે, ઓકે સિત્તેર ઓકે રૂપિયા દીપકભાઈ વધારે જાય છે, એનો જવાબ. દીપકભાઈ તો એક આનું સોલ્યુશન, હું તો બહુ એટલું બધું અર્થશાસ્ત્રી નથી, એટલું બધું ભણેલો નથી, પણ એક સામાન્ય સોલ્યુશન એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહે છે ને કે અમે કોંગ્રેસના ખાડા પૂરતા આવ્યા છીએ. માની લો કે ચલો તમે કહો છો એ એમનું પાપ એમનો ખાડો, તો એ પૂરી દો અને જનતાને સસ્તું પેટ્રોલ આપી દો. ક્યાં વાંધો છે જનતાને? ભારતીય જનતા પાર્ટી આ ઈચ્છે છે જ, પણ 48 વર્ષનો જે ખાડો તમે સમજજો, એ ખાડો પૂરતા તો વાર લાગે ને નુપુરભાઈ. પણ એ તિજોરી ખાડો ખાલી કરી નાખી તમે 2009 માં યુપીએ ની સરકારની તમે પરિસ્થિતિ જુઓ. દીપકભાઈ, એ ખાડો રાજા પૂરવાના કરમાડી, એ ખાડો પૂરવાના બદલે એવું નથી લાગતું કે વધારે ને વધારે પેટ્રોલ વાળો તો ખાડો ઊંધો થતો જાય છે? કહેવાય છે કે જે લોકો સમયને સમજે છે એ મોટી કાયાપલટ કરી જાય છે, અને જે નથી સમજતા એ થાપ ખાઈ જાય છે અને માથે હાથ મૂકીને બેસી જાય છે. વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની, દેશ આખો જાણે છે કે વડાપ્રધાન મોદી વિરુદ્ધ જ્યારે પણ વિપક્ષના નેતાઓએ વિવાદિત ટિપ્પણી કરી છે એનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. અને અત્યાર સુધી સંયમિત રહી કોંગ્રેસ. આ વખતની 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવ્યા અને એક ટિપ્પણી કરી દીધી, અને એનો પલટવાર વડાપ્રધાન મોદીએ કર્યો છે. અને હવે જોવાનું એ છે કે શબ્દ પર શરૂ થયેલા આ સંગ્રામની અસર ચૂંટણીના પરિણામમાં કેવી જોવા મળે છે. પહેલા એક અહેવાલ જોઈ લઈએ, પછી આની પર ચર્ચા કરીએ. ભારતીય સંસ્કૃતિમાં આપણે દરેક તહેવારોને ઉત્સાહભેર ઉજવીએ છીએ, અને તેમાં પણ આવો લોકશાહીનો મહાપર્વ જ્યારે 5 વર્ષે એક વખત આવતો હોય તો સ્વાભાવિક છે કે તેમાં પણ કોઈ ઘટ રહે જ નહીં. ગુજરાત વિધાનસભાની 89 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન ઉત્સાહભેર વાતાવરણ વચ્ચે પૂર્ણ થયું છે. 1-2 ઘટનાઓને બાદ કરતા રાજ્યના 19 જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થયું છે. જો કે કેટલાક નિવેદનો એવા સામે આવ્યા છે કે જેની અસર બીજા તબક્કાના મતદાન વખતે અને 8મી ડિસેમ્બરના રોજ સામે આવનાર પરિણામ વખતે પણ જોવા મળી શકે છે. વાસ્તવમાં વાત એમ છે કે ગત 28મી નવેમ્બરના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉમેદવારોને જીતાડવા ગુજરાત પહોંચ્યા હતા, અને સભા ગજવતી વખતે તેમણે પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે एमएलए इलेक्शन में तुम्हारी सूरत देखना, एमपी इलेक्शन में भी तुम्हारी सूरत देखना, हर जगह कितने क्या आपके रावण के जैसा सौ मुख है क्या? ये बातें तुम इलेक्शन को डाइवर्ट करने के लिए हम पे इल्जाम मत लगाइए. हम जिस संदर्भ में जो कुछ कहा वो सबको मालूम है, फिर आप बार बार वो पूछ के और ये यही हमको बताना चाहते हैं कि इन्होंने ये कहा, उन्होंने ये कहा. अरे हम जो कह रहे हैं डेवलपमेंट की बात कर रहे हैं. કહેવાય છે ને કે જે વ્યક્તિ સમયને સમજે છે તે મોટી કાયાપલટ કરી શકે છે, અને તેમાં પણ વાત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હોય તો પછી બીજું કંઈ કહેવું જ શું. આમ તો મલ્લિકાર્જુન ખડગે વિવાદિત નિવેદન 3 દિવસ પહેલા આપ્યું હતું, જે બાદ ભૂપેન્દ્ર પટેલથી લઈને CR પાટીલ, રૂપાણી, રવિશંકર પ્રસાદ, સંબિત પાત્રા સહિતના નેતાઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને વખોડ્યું હતું. જોકે પ્રધાનમંત્રી છેલ્લી ક્ષણ સુધી ચૂપ રહ્યા હતા. જોકે તેનો જવાબ સમયની કિંમતને સમજીને આજે તેમણે પંચમહાલના કલોલમાં આપ્યો. પીએમ મોદીએ ખડગેના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો મને ઢગલાબંધ અપશબ્દો બોલે છે. અપશબ્દો બોલ્યા બાદ પશ્ચાતાપ પણ તેમને થતો નથી. આ વખતે તો અપશબ્દો બોલનારાઓ રામાયણમાંથી રાવણને લઈને આવ્યા છે. મોદીને નીચો દેખાડવા તે કોંગ્રેસ તેમનો અધિકાર સમજે છે. કોંગ્રેસનો ભરોસો લોકતંત્રમાં નહીં પણ એક પરિવારમાં છે. એક પરિવારને ખુશ કરવા કોંગ્રેસ કંઈ પણ કરી શકે છે. મને અપશબ્દો બોલવા તે કોંગ્રેસમાં જાણે ફેશન થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવી. બોલો ભાઈઓ બહેનો, મને એ વાતનું આશ્ચર્ય નથી કે નરેન્દ્રભાઈને કોંગ્રેસના લોકો આટલી બધી જાત જાતની ઢગલાબંધ ડઝનબંધ ગાળો દીધી છે. મને આશ્ચર્ય એ વાતનું છે, અને કોઈને પણ થાય કાંટ આટલું અપશબ્દો બોલવા છતાંય કોંગ્રેસ પાર્ટી એના નેતાઓએ અધિકૃત રીતે
ક્યારેય પશ્ચાતાપ વ્યક્ત નથી કર્યો, દુઃખ નથી વ્યક્ત, ચલો ભાઈ જુસ્સામાં બોલાઈ ગયું, એવી પણ દિલગીરીની તો વાત જવા દો. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી મોદીને ગાળો દેવી, આ દેશના પ્રધાનમંત્રીને અપમાનિત કરવા, એને નીચા દેખાડવા, એને એ પોતાનો અધિકાર સમજે છે. મતોના ગણિતને ધ્યાનમાં રાખીને રાજકીય વિશ્લેષકો અને બુદ્ધિજીવી આગેવાનોએ કોંગ્રેસના નેતાઓને પ્રધાનમંત્રી વિરુદ્ધ ડાયરેક્ટ કશું પણ ન બોલવાની સલાહ વખતો વખત આપી છે. જોકે મણિશંકર અય્યરથી લઈને સોનિયા ગાંધી બાદ મલ્લિકાર્જુન ખડગે ફરી એક વખત ચૂંટણીના પરિણામો પહેલા પ્રધાનમંત્રી પર પ્રહાર કર્યા છે. ભૂતકાળમાં પણ પીએમ મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનું પરિણામ દેશ આખોએ જાણે છે. ત્યારે જોવું એ રહ્યું કે બીજા તબક્કાનું મતદાન અને 8 ડિસેમ્બરના રોજ સામે આવનાર પરિણામ અંતે કઈ દિશામાં રહે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે આ મુદ્દો છે, મેં જે શરૂઆતમાં કહ્યું કે કોંગ્રેસ ખૂબ સંયમિત રહી, અને પાર્થિવભાઈ ખૂબ સંયમિત કોંગ્રેસ રહી, ખરેખર સરાહનીય બાબત રહી. રાહુલ ગાંધી પોતે પણ માત્ર એક જ દિવસ આવ્યા અને એની પહેલા અમદાવાદની અંદર આવ્યા હતા કે ક્યાંય કંઈ કે વોટ એવર જે પણ રીઝન હોય, પણ કોઈ જ નથી બોલ્યું, કંઈ જ નહીં. અને રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા. આની પહેલાની ચૂંટણીઓમાં યાદ હોય તો ભારતીય જનતા પાર્ટીમાંથી જ નિવેદન આવ્યા હતા કે અમારે કંઈ કરવું જ નથી પડતું, સામેથી મુદ્દા પીરસીને આપી દે છે, અને આ ભૂલ થઈ ગઈ આ વખતે. નુપુરભાઈ, કોઈ પણ વાતને તોડી મરોડીને પેશ કરવાની આદત બીજેપીના નેતાઓને છે. જે વાત છે મલ્લિકાર્જુન ખડગેજીએ કીધી હતી કે જે મુખોટા બદલે છે, પ્રધાનમંત્રી પ્રચાર મંત્રી બનીને રહી ગયા છે. અત્યારે તમે જુઓ કે ગુજરાતમાં પ્રધાનમંત્રીને બીજા ઘણાય કામ હોય, પણ કયા પ્રકારે અત્યારે જે રીતે પ્રચાર મંત્રી બનીને કામ કરી રહ્યા છે, અગત્યના મુદ્દા ઉપર ચર્ચા નથી થતી. હિંમત હોય તો બોલે મોંઘવારી ઉપર બોલે, હિંમત હોય તો બોલે બેરોજગારી ઉપર બોલે, હિંમત હોય તો મોરબી જેવા ભ્રષ્ટાચાર ઉપર બોલે, હિંમત હોય તો નફાખોરી ઉપર બોલે, હિંમત હોય તો ડ્રગ્સ ઉપર બોલે, હિંમત હોય તો લો એન્ડ ઓર્ડર ઉપર બોલે. 27 વર્ષના શાસનમાં તમે જ્યારે સત્તામાં છો તો મુદ્દો તો પકડાઈ ગયો હાથમાં. 27 વર્ષના શાસનમાં તમે જે દિવસથી ચૂંટણી ડિક્લેર થઈ છે, નોમિનેશન ભરાયા છે, ચૂંટણી ડિક્લેર થયા પહેલા વિકાસની વાત કરતા હતા, તો પોતાનું જે પણ મેરિટ કાર્ડ છે, જે પણ એમનું મેરિટ કાર્ડ હોય એ લઈને પ્રજા વચ્ચે શું કામ નથી જતા? કેમ મોંઘવારીની ચર્ચા નથી કરતા? કેમ ગેસના બાટલાની ચર્ચા નથી કરતા? કેમ તેલના ડબ્બાની ચર્ચા નથી કરતા? કેમ 40 લાખ શિક્ષિત બેરોજગારીની ચર્ચા નથી કરતા? કેમ પેપર ફૂટવાની ઘટનાની ચર્ચા નથી કરતા? કેમ મોરબી પાર્થિવભાઈ સાંભળો તો ખરા, મૂળ મુદ્દો એ છે કે એ બધા મુદ્દાઓ તમે કહો છો એ છે, જનતા સારી રીતે જાણે છે. ગણગણાટ તમે સાંભળ્યો છે, મેં સાંભળ્યો, દીપકભાઈએ સાંભળ્યો, બધાએ સાંભળ્યો. કદાચ અત્યારે ચર્ચા સાંભળતી વખતે પણ ગણગણાટ થતો હશે. મારો મુદ્દો મૂળ એ હતો કે મુદ્દો પીરસીને તો અપાઈ ગયો, તોડી મરોડીને કે ગમે તે શબ્દ તો બોલાયો ને. નુપુરભાઈ, આજે જ્યારે પણ આ જ પ્રકારે ચૂંટણીમાં મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન થતો હોય, જ્યારે ગાંધી ઉપર શબ્દો બોલાય ત્યારે ગુજરાતની અસ્મિતા નથી લજવાતી. જ્યારે ગાંધીના હત્યારાઓને દેશભક્ત કે બીજેપીના નેતા ત્યારે ગુજરાતની અસ્મિતા નથી લજવાતી. જ્યારે ગાંધીના હત્યારા ગોડસેનું પૂતળું જામનગરમાં બને, પૂતળું તોડનારની જગ્યાએ પૂતળું તોડનારને જેલમાં મોકલવાની જગ્યાએ પૂતળું જેને તોડનાર છે એને જેલમાં પૂરી દીધો, જેને બનાવ્યું એને તો કઈ નહીં, એ તો ખુલ્લો આમ ફર્યો. એટલે આ પ્રકારની ત્યારે ગુજરાતની અસ્મિતા નથી લજવાતી. ચાલો દીપકભાઈ, ધોળા દિવસે બેન દીકરીઓ ગળા કાપીને હત્યા થાય ત્યારે ગુજરાતની અસ્મિતા નથી લજવાતી. દીપકભાઈ પાસેથી જવાબ લઈએ. રૂપિયાનું ડ્રગ્સ પકડાય ત્યારે નથી લજવાતી. એટલે આ એક મુદ્દો આ વખતે આ કોંગ્રેસ વાળો પણ આવ્યો, औकात વાળો મુદ્દો પણ આવ્યો. પણ ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતાઓ છે, રાહુલ ગાંધીની સરખામણી સદ્દામ સાથે કરે અને એને વ્યંગ કહી દે છે. અને આ બાજુ કદાચ એ કોંગ્રેસના કહેવા પ્રમાણે વ્યંગ હતો ને એને ગંભીરતાથી લેવાય છે, તો એ કેટલું યોગ્ય? નહીં, આ એક વાત જે એમણે કરી છે એ પ્રજા સમક્ષ મૂકી આદરણીય વડાપ્રધાનશ્રીએ, કે જે વાત તમે સમજો કે એમને પોતાને જ્યારે પણ આવે છે ત્યારે એમને પોતાને બદનામ કરવાની વાતચીત આ ઊભી થાય છે. એમણે વાત મૂકી છે બહુ સરળતાથી કે પ્રજા નક્કી કરશે. સવાલ એ છે કે રાવણ જેવો શબ્દ એ વપરાય ખરો? તમે સમજો, ખોટી વસ્તુ છે. એમણે આજે મૂકી છે, 100% સરળતાથી મૂકી છે. સવાલ એક મર્યાદા 100% હોવી જોઈએ. પણ સદ્દામ હુસેન સાથે પણ કોઈ દેશના મોટા નેતાની થાય ખરું? વિધવા, 50 કરોડ કી ગર્લફ્રેન્ડ, કેટલા આપણે મોત કા સોદાગર કોણ બોલ્યું તું? અરે આ હનુમાનજીને જ્ઞાતિમાં વેચી દીધા છે હમણે ભાજપના નેતાઓએ. ભગવાન હનુમાનજી અને સ્વીકારવાનું હોય છે.
મોત કા સોદાગર કોણે કીધું હતું? અરે ભગવાન હનુમાનજી અને મહાદેવને જ્ઞાતિમાં વેચી દીધા, એનાથી વધારે તો એટલે શું હોય કહેવાનો ભાજપના મતલબ નેતા? એટલો આનાથી છે વધારે ખરાબ શું કે કરે છે? જ્યારે તમારે એ રિપોર્ટ કાર્ડની વાતચીત કરે છે ને, ભારતીય જનતા પાર્ટી હંમેશા 27 વર્ષથી તો દર વખતે દર 5 વર્ષે ઇલેક્શન આવે છે ત્યારે રિપોર્ટ કાર્ડ લઈને પ્રજા પાસે ગઈ છે. આ Okay. વખતે પણ પ્રજા પાસે રિપોર્ટ કાર્ડ લઈને પણ ગઈ આ છે. વખતે આજે એક મુદ્દો, એક ચર્ચાનો વિષય બન્યો છે પરેશભાઈનું ભાષણ. દીપકભાઈ, પરેશ રાવલ, કે 2014માં સાંસદ પણ બનીને અમદાવાદથી એ સંસદમાં ગયા હતા. એમણે કહ્યું કે સાબરમતી કે સંત તુને અકેલે ही नहीं किया कमाल, आज़ादी મળતી बिना खड़ग बिना ढाल, तो आज़ादी મળતી, ગાંધીજીએ આઝાદી અપાઈ તો શું મંજીરા વગાડતા? સરદારે દેશ એક કર્યો તો સરદાર મારા માટે, એટલે સરદારના વખાણ હું પણ ખૂબ માનું છું સરદાર પટેલને, પણ ગાંધીજી માટે આવું ઉતરતું બોલવું એ કેટલું યોગ્ય? નુપુરભાઈ 2014નો વિડીયો છે, મને બહુ એ નથી. આ હું તમને કહું અત્યારનો હોત, આ તો જે અત્યારે જે ચર્ચા થઈ રહી છે પ્રત્યક્ષ આજે જે બની સાંસદ છે. હતા સાહેબ. નહીં, હું ના નથી પાડતો, પણ કોઈ પણ બાબતની જ્યારે મારે કોઈ પણ કોમેન્ટ કરવાની હોય, કોઈ પણ પ્રતિક્રિયા આપવાની હોય તો એ સ્વાભાવિક વાત છે. જૂનો વિડીયો હોય, મારી તોડીને પણ ઊભો થયો, સ્વાભાવિક વાત છે. પણ કહેવાનો મતલબ એટલો જ છે, હું એટલું કહું કે તમે તમારી જે પોતાના જે હશે, ચાલો ઓકે. એટલે પરેશભાઈને ખાલી એટલું કહેવાનું કે સાબરમતીના સંતની જ્યારે વાત કરે છે તો કૃષ્ણકુમાર સિંહજીએ સાહેબ કોના ચરણોમાં, ભારત માતાના ચરણોમાં કોના થ્રુ ભાવનગર સ્ટેટ આપ્યું હતું એ જરા ઇતિહાસ જોઈ લે સાહેબ. રેકોર્ડ ઇતિહાસ એકવાર જોઈ લેશો અને રાષ્ટ્રપિતા વિશે ન બોલો એવી હાથ જોડીને વિનંતી છે. આવા શબ્દો અમને અહીંયા ખૂંચે છે, અમે પણ સરદારને ખૂબ માનીએ છીએ, પણ પ્રશાંતભાઈ આ રીતના શબ્દો, આ રીતની ટિપ્પણી, એક કોઈ બોલે ને બીજું ખેંચી લે, પ્રચારનો મુદ્દો બને, બીજો ખેંચે ત્રીજો, એને એ કઈ સાયકોલોજી? એટલે આ વખતે જેમ તમે ક્યારના કહો છો, આપણે ક્યારના કહેતા હતા કે ભાઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહીંયા આવતા નથી, કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, પણ બહુ જ સંયમપૂર્ણ કોંગ્રેસ એટલું સરસ જતી હતી. સેલ્ફ ગોલ કરવાની એમની જે આદત હતી આ વખતે ક્યાંય દેખાતી નહોતી. અને ઇવન બીજેપીએ પણ આ મુદ્દો પકડ્યો પણ એટલો ચાલ્યો નહીં. 2017માં ઘણા બધા મુદ્દા, વિકાસ ગાંડો છે, મારા હાળા છેતરી ગયા, આવે છે નવસર્જન લાવે છે, આ બધા મુદ્દા ચાલી ગયા હતા. આ વખતે બહુ ક્લિયર હતું, કારણ કે મતદાર સ્માર્ટ થઈ ગયો હતો. આ વખતે આ 5 વર્ષમાં એટલું બધું, કોરોના કાળથી લઈને 27 વર્ષની એન્ટી ઇન્કમન્સી છે તો છે, સ્વીકારવી રહી, મોંઘવારી છે તો છે, સ્વીકારવી રહી. આપણે એમ નહીં કહેતા મોંઘવારી એટલે ફ્લેટનો ભાવ કરોડ રૂપિયા થઈ ગયો એને મોંઘવારી કહીએ છીએ. અરે ભાઈ સિંગતેલનો ભાવ મોંઘવારીમાં છે, ડુંગળીનો ભાવ આપણે ત્યાં 150 રૂપિયા કિલો ગયો છે, લસણ 300 રૂપિયા કિલો ગયેલું છે, આ મોંઘવારી કહેવાય. લીંબુ 300 રૂપિયા સુધી ગયું અને એક પણ મંત્રી જવાબદારીપૂર્વક એને ના સ્વીકારી શક્યું. એ બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે તમે કરો એ જ લીલા, તમે છો એ જ સાચા, આમાંથી બહાર આવવાની જરૂર છે. જો સરકાર કદાચ તમારી છે ને તમારી આવે બી ખરી, પણ એનો મતલબ એમ નથી થતો કે જવાબદારીથી છટકી જવું. એટલે છટકવાની વાત આ શાબ્દિકમાં, એટલે સામે વિરોધ પક્ષ ઉપર જ સતત આમ માર કોષ કરવું. હવે વિરોધ પક્ષમાં પહેલી વાર આ ખડગેજી અત્યારે આવી ગયા, બોલી ગયા. આપણે નો ડાઉટ કોઈ પણ પ્રધાનમંત્રી માટે, મનમોહનસિંહ હોય, વાજપેયી હોય કે નરેન્દ્ર મોદી હોય, કોઈ પણ ભવિષ્યમાં કોઈ પણ થાય, આપણે પ્રધાનમંત્રીનો કોઈ પણ વ્યક્તિ માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો અને એક હેલ્ધી રાજનીતિની નિશાની નથી. પણ ખેર ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે, પણ સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ, એટલે ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. સમાજનો સાથ લઈ અને કોંગ્રેસનો હાથ પકડનાર હાર્દિક પટેલની વાત કરવી છે, કે જે ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને પાર્ટીએ એમને ટિકિટ આપી, પણ ભાજપના દિગ્ગજ નેતાએ હાર્દિક પટેલને એક વણમાંગી સલાહ પણ આપી. શું કહ્યું હવે એ જુઓ. ગુજરાતમાં ચૂંટણીનો જંગ જોર જામ્યો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જોકે તે પહેલા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ અમરેલીના માળીલા ગામે મતદાન કરીને હાર્દિક પટેલને સલાહ આપતા કહ્યું કે હાર્દિક પટેલ ભાજપની વિચારધારાને વળગીને રહેશે તો જ તેને ફાયદો થશે, નહીં તો નુકસાન. ભાજપની વિચારધારા સ્વીકારી હતી એટલે જ ભાજપનો સભ્ય બનાવ્યો હતો, ના કે આંદોલનની વિચારધારાને જોઈને. સંઘાણીએ વધુમાં કહ્યું કે ભાજપનું ભવિષ્ય ઉજ્જવળ છે, હવે હાર્દિકનું ભવિષ્ય પણ તેના વ્યવહાર પર આધાર રાખે છે. વાલ્મીઓ લૂંટારો પણ વાલ્મીકી બન્યો હતો. અમારું ઘડતર કરવાનું કામ છે. પાણીને જે બોટલમાં આપો એ આકાર બને છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ હવે બંધારણીય રીતે ખુલ્લો સભ્યપદ છે. ભારતીય જનતા પાર્ટીના વિચારધારા છે ન સેટ થાય, ન ચાલે
તો ભારતીય જનતા પાર્ટીમાં ટકી શકતા નથી, સસ્પેન્ડ પણ કરે છે, કાઢી પણ મૂકે છે. જનતા પાર્ટીની વિચારધારા સ્વીકારીને ભારતીય જનતા પાર્ટીએ સભ્ય બનાવ્યા છે, નહીં કે પાસના આંદોલનના વિચારધારા સાથે ભાજપમાં એ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. ભાજપનું ભવિષ્ય સારું છે, હાર્દિકનું ભવિષ્ય એના વ્યવહાર ઉપર આધાર રાખશે. ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને અનુસરીને ચાલશે, ભાજપને ફાયદો થશે. એ વિચારને નહીં કરે તો એને પોતાને નુકસાન થશે. તો આ તરફ સાવરકુંડલામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતે દિલીપ સંઘાણીએ આપેલી હાર્દિક સલાહ પર કહ્યું કે જે લોકો અમારી પાર્ટીને ડિસ્ટર્બ કરતા હતા તેમને બીજેપી હવે સંભાળે અને મોટા નેતા બનાવે. તેમણે વધુમાં કહ્યું, દિલીપભાઈ અમારા સિનિયર નેતા છે, બારામાં મારે કાંઈ બોલવાનું એટલા માટે થતું નથી. એની પાર્ટીનો મામલો છે અને હવે એ જે અમારી પાર્ટીને ડિસ્ટર્બ કરતા હતા હવે એ સંભાળે અને ખંભા પર બેસાડીને મોટા નેતા બનાવે. દિલીપભાઈને, એની પાર્ટીને અને હાર્દિકભાઈને બધાને શુભેચ્છા. મહત્વનું છે કે હાર્દિક પટેલ ભાજપના સૌથી નાના ઉમેદવાર છે. પાર્ટીએ તેમને વિરમગામથી આ વખતે ટિકિટ આપી છે. જો કે જૂના તેવરોને ધ્યાનમાં રાખીને ભાજપના દિગ્ગજ નેતાએ તેમને આ સલાહ આપી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ આજનું એજન્ડામાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.